સો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં છીએ આજે. યસ, સો અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે ગોવા માટે ને હું ચાલતો ચાલતો જઉં છું અત્યારે એક્સપ્રેસ હાઈવે બહાર. અને યસ, એ મોમેન્ટ છે કે જેમાં અમે લોકો ફરી પાછા પ્લેનમાં બેસવાના છીએ. આ પેલો બનાવ બન્યો છે એના પછી અત્યારે બહુ જ બીક લાગી રહી છે. અમે લોકો એ જોવાના છીએ કે હવે મતલબ એ થયું એના પછી શું ચેન્જીસ આવ્યો છે સર્વિસમાં, પ્લેનની અંદર શું કંઈ ચેન્જ આવ્યો છે એ જોઈએ આપણે. ત્યાં એરપોર્ટની અંદર જોઈએ કે શું ચેન્જ છે. એ બનાવ બન્યો પછીની ફર્સ્ટ ફ્લાઇટ અને યસ અત્યારે બીક પણ બહુ લાગે, કારણ કે ઘરેથી પણ બધાને એવું જ કે પ્લેનમાં જાઓ છો તો ધ્યાન રાખજો. જ્યારે આ નહોતું બન્યું ત્યારે બધા કહેતા હતા કે પ્લેન સેફ છે, બટ આ બન્યું પછી એ પણ સેફ નથી. એ લોકોને ટ્રસ્ટ જ વયો ગયો છે. બન્યા રહેજો આ બ્લોગમાં છેલ્લે સુધી ને. અત્યારે ગોવા અમે લોકો 12 વાગે આજુબાજુ પહોંચી જઈશું. કન્ટિન્યુ રહેજો આ બ્લોગમાં. તો ભાઈ મિત્રો પહોંચી ગયા છે અમે લોકો એરપોર્ટ પર. સામાન બધો ઉતારી લીધો ભાઈ. ચલો, અમારી સાથે જે ઓલે વખતે આવેલા મેહુલભાઈ અને એમના ઘરના જે જાડા થઈ ગયા છે ભાઈ, બરાબર છે. આ જાડી થઈ ગયો, સોરી જાડો થઈ ગયો, અને આ જાડી થઈ ગઈ. અમારા પૂજામાં કઈ ફરક દેખાય? અમારા પૂજામાં કઈ ફરક દેખાય તમને? નહીં ને, બરાબર એમને એમ જ છે. ઓકે મેહુલભાઈ, કેવી બીક લાગી રહી છે પ્લેનમાં બેસવાની? એકચ્યુઅલી બીક તો નહીં લાગતી. હમણાં રસ્તામાં વાતો સાંભળતો હતો. દુનિયામાં હે ને હા, લગ્ન કરી લીધા ભાઈ એટલે કોઈ બીક નહીં લાગતી. અરે ભાઈ ભાઈ ભાઈ, એટલે આપણે લગ્ન નથી કર્યા એટલે આપણને બીક કદાચ લાગે સમજે. અને વિસદ આને તો બીક જ નહીં લાગતી. અચ્છા એવું છે, આપણે ખબર સેફલી પહોંચવાના જ છીએ. એવું છે એમ. બાકી ખરેખર કાયદેસર આમ ફાર તો પડેલો જ છે પેટની અંદર કે ભાઈ પહોંચશું. પહોંચી જઈશું. પહોંચી તો જઈશું, વાંધો નથી. એવું મહાદેવ તો છે જ ભાઈ, સાચેમાં. હેલો ને ગરમી લાગે. હા ચલો, હા બરાબર હે. એટલા માટે આવતા નહીં, તમે જોયા નહીં એટલા તો અમે રોજનો ખર્ચો. યુ લુકિંગ વેરી પ્રીટી. ચલો, હાથે કરીને શું હાથે કરીને ભાઈ? હાથે કરીને તારીફ મારા બાયડીની કરવી જ પડે. સારું, વાંધો નહીં. ચલો ગાઈઝ, અંદરથી એરપોર્ટનો લુક તો આવી રીતનો છે, બરાબર છે. પેલા બેનને પૂછજે કંઈ થશે નહીં ને કે ભાઈ. અમે લોકો લોન્ચમાં જઈને આવ્યો, અમે બે હું વિસદ ખાલી. પાછા આ વખતે હું વિસદ બે જ ગયા હતા, બરાબર છે ને. કોઈ બીજું કોઈ નહોતું. હવે અત્યારે અમારું જે બોર્ડિંગ પાસ અંદર જવાનું જે છે એ રેડી થઈ ગયું છે ભાઈ. જેમ જેમ આગળ જઈએ છે ને એમ ધબકારા વધતા જાય છે. બિકોઝ ઓફ અહીંયાથી જો તમને બતાવું, આવી રીતે અહીંયાથી પ્લેન ચેક થયા હશે અને આવી રીતે ચેક થઈને પછી પ્લેન રવાના થાય, બરાબર છે. સો હવે આમાં શું પ્રોબ્લેમ થઈ હોય વી ડોન્ટ નો. આમ છે ને અમે અંદર જેમ જેમ જઈએ છીએ ને એમ વિચાર આવે છે કે પહેલા લોકો પણ આવી જ રીતે અંદર જતા હતા ને યાર, એક આમ થોટ લઈને કે યાર પહોંચી જઈશું એમ, બરાબર છે. જોઈએ અંદર બધી ફેસિલિટી સારી હોય ને તો જો, બાકી પ્લેન ઉપાડવા દેવું જ નથી આપણે. હા. યસ ગાઈઝ, પ્લેનની અંદર પહોંચી ગયા. ગુડ મોર્નિંગ. ઓ ભાઈ લિટરલી કહું ને ભાઈ, ધક થાય છે. મને જ સંભળાય છે ધક. બટ લિટરલી ભાઈ ફીલ થાય છે મને. મિત્ર બાજુમાં જ એન્જિન આવ્યું. એ તો કહો બાજુમાં જ. તો બસ સો વાંધો નહીં. ચાલ તો વાંધો ને. હા બેસી જાઓ. હવે આવું જ છું, કેમ નહીં. હવે ફીલ કરી શકીએ છીએ અત્યારે કે નહીં ખાલી બોલી રહ્યો છું, થવાનું તો નથી. આગળ જઈને વાત કરીએ. પછી ઉતરવા ટાઈમે એવું થઈ ગયું કે ઉતરીને જ વાત કરીએ કે શું એ બિચારા લોકો સાથે સીટમાંથી નીકળી ગયા. સાચેમાં યાર, સીટમાં ચોંટેલા ભાઈ અક્કલ કામ નહીં કરતું મારું. કદાચ તમને ના ફીલ થાય બટ અમે લોકો ફીલ કરી શકીએ છીએ ભાઈ. ગાઈઝ રિયો મળી ગયો. Oh my god. એવાયું થઈ ગયું તમારું. એક કામ કરું છું હું તો સાહેબ, અત્યારે અમદાવાદ છું, બરાબર છે. મારા પપ્પાને અને મારા ભાઈને મોકલું તમારા ઘરે. એના નંબર આપી દઉં છું તમારા, મારા પપ્પાને. તમારી વાત કરી લે, બરાબર. ના આપણું જ છે અને ફાઇનલ છે એ જ છે. અને રિયો કયો તો આવે છે ને સામે. એટલે કાંઈ ગાઈઝ રિયો મળી ગયો કોકના ઘરે 5 દિવસથી રહી જાવ. 5 દિવસ
એક પાંચ મારા છોકરાનો એવાયો થઈ ગયો તેમને એને ખબર નહોતી અરે ભાઈ એના છોકરાને ખબર પડી ના લિટરલી ગાઈઝ રિયો મળી ગયો છે અને એ કોઈ ભાઈના ઘરે 5 દિવસથી રહી રહ્યો હતો અને પછી એના છોકરાને ખબર પડી કે મમ્મી મતલબ પપ્પા કે આ જે ડોગ અમારા ઘરે રહે છે એ ઓલરેડી કોઈનો છૂટી ગયો છે. અમે બેસી ગયા છે ભાઈ જો થોડીક પણ મોડું કર્યું હોત ને બરાબર છે પ્લેન ઉપડી ગયો હોત ને તો કોન્ટેક્ટ ન થઈ શકે. હા થોડીક વાર રહીને થાય જ વાર બસ ખાલી 10 થી 15 મિનિટની વાર હતી અને રિયોનો વિડીયો આવી ગયો અને એ તો ગદનો ઘરમાં આટા મારે છે ભાઈ પોતાનું ઘર સમજીને બેઠો છે. મતલબ આશા નથી હવે કે મળશે એમ. કેવું પણ ક્યાંથી ગયેલી ઓ ભાઈ જોજે નીચે 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 જોજે તો નીચે પાછળ ગયું એ જ લાગે છે પાછળ ગયું એ લાગે એ આમ નીચે આવે તો કંઈક થાય નહીં જો સી ગાઈસ બહારનો એટમોસ્ફિયર તો જો આવી ગઈ જો ઝાકળ આવી ગઈ બાદલો કે બીચ. ચલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે લેન્ડ થઈ ગયા છે લેન્ડિંગ કરી લીધું છે આપણે ભાઈ આપણે હું મુનિરાજ ગ્રુપ ભેગા આવ્યો હોય ને એટલે સાહસ તો થોડું હા એટલે બરાબર છે માર્કેટિંગ તો પોતાનું પોતે જ કરે હો. ગોવાની ધરતીમાં અમારા શુભ કદમો પડી ગયા છે. હવે ગોવા અમીર થઈ જવાનું છે કારણ કે પૂજા મિસ્ત્રી ખુદ આવી ગઈ છે. બધી હસ્તીઓ જ છે એવરીવેર એમ. નહીં તમે ક્યાં અમારી સેવા કરો છો? કોણ કરે એક્સક્યુઝ મી મારી સેવા તો અહીંયા થાય છે. ક્યાં થાય આમાં થોડી મારી ટ્રોલી છે. હા તો મૂકી દે કેસ વેધર બહુ જ મસ્ત છે. અમે લોકો અહીંયા આવ્યા તો અત્યારે વરસાદ મતલબ જ્યારે અમે લોકો અહીંયા એન્ટર થયા ત્યારે વરસાદ ચાલતો હતો અત્યારે હવે નથી એટલે થોડીક વાર આવું તો વેધર અહીંયાનું હોય જ છે જનરલી. ડેલી લાઈફમાં એડવર્ટાઇઝમેન્ટ લાઈક એટલી બધી વધી ગઈ છે ને આપણે નોર્મલી ટીવીમાં અને બધે જોતા હોઈએ છીએ બસમાં બી જોતા હોઈએ છીએ એરપોર્ટમાં બી એવી રીતનું છે. અરે શૌચાલયમાં તો એડવર્ટાઇઝમેન્ટ ચાલે છે ભાઈ યાર એવું થાય કે યાર આખો જે સ્વાદ સાંભળવાનું છે. તો અહીંયા કાર આવી ગઈ છે અને હજી એક બીજી કાર આવવાની છે. તો અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ અને અમે લોકો જઈએ છીએ અત્યારે રિસોર્ટ તરફ અને અત્યારે બહુ જ મસ્ત વાતાવરણ છે. હમણાં તડકો હતો અને પાછો અત્યારે એટલો સરસ વરસાદ પડી રહ્યો છે. હું તમને વ્યૂ બતાવું. તો ગાઈઝ અમે લોકો રિસોર્ટે પહોંચી ગયા છીએ અને વરસાદ પડતો તો એ બંધ થઈ ગયો છે. મતલબ સડનલી એમ આમ વરસાદ બંધ થાય આમ વરસાદ ચાલુ થાય બસ એવી રીતનું કંઈક છે. તો બસ હવે થોડીક વારમાં અમે લોકો અંદર જતા રહીશું. હું તમને રૂમ ને બધું બતાવું કેટલું મસ્ત છે. તો ગાઈઝ અત્યારે અમે લોકો રિસોર્ટની અંદર પહોંચી ગયા છીએ અને બહુ જ મસ્ત છે. આ એનો સ્વિમિંગ પુલ એરિયા છે બહુ જ સરસ છે. અમારા રૂમમાં આવી ગયા છીએ અને હું તમને રૂમ ટૂર કરાવી દઉં છું. ગાઈઝ આપણો રૂમ ઓપન કરતા જ અહીંયા કબર્ડ છે પછી આ સ્પેસ છે અહીંયા ફ્રીજ છે ટેબલ છે અને આ છે અમારો બેડ અને ચેર છે. અહીંયા હું છું. ગજબ મસ્ત છે ને મજા આવી મજા આ સાઈડ બાથરૂમ મજા આવી ટીવી આ વ્યૂ તો ભાઈ ગજબ છે. સે અહીંયાથી હું કેમનું અચ્છા ઓપન જ છે તો અહીંયાથી હું બહાર જઉં તો બહુ જ મસ્ત વ્યૂ છે. થોડુંક ફ્રેશ થઈશું આરામ કરીશું પછી કંઈક પૂલ પાર્ટી છે કે એવું કંઈક છે જે મને હજી આઈડિયા નથી હજી બટ છે કંઈક સરસ મજાનું તો મળીએ. તો ભાઈ મિત્રો અત્યારે આ બધા લોકો નાહી રહ્યા છે અને સરસ મજાનો એન્જોય કરે છે. આ બધા વાગવામાં અત્યારે 7 જેવા વાગી ગયા છે બરાબર છે. સરસ મજાનું વાતાવરણ છે અત્યારે બધા લોકો નાહી છે
અને યસ ભાઈ આ બેક સાઈડનો પાર્ટ છે અને આ પર્સનલ સ્વિમિંગ પુલ છે અને આ વિસતનું રિસોર્ટ છે. લાઈક જેટલા પણ બુકિંગ્સ આવે છે બધા વિસત અહીંયા આપે છે આ રિસોર્ટની અંદર. અને રિસોર્ટ પણ હું તમને બતાવું. સી આ આખો રિસોર્ટ છે. આ રિસોર્ટનો પાછળનો વ્યૂ છે અને યસ આ પાછળની સાઈડ સરસ મજાનું આખું જે છે એ સ્વિમિંગ પુલ તમને જોવા મળી રહ્યું છે. ઇટ્સ અ વેરી નાઇસ પ્લેસ. યુ મસ્ટ બી વિઝિટ ગાઈઝ, યુ મસ્ટ બી વિઝિટ. બિકોઝ કે વિસતનું છે એટલા માટે નથી કહેતો, બટ યસ ગાઈઝ ચોમાસું છે, ચોમાસાનું વાતાવરણ છે, તો ગોવાની અંદર એક સરસ મજાની જ વાઇબ આવતી હોય છે. તો જનરલી હું કહીશ બધા લોકોને કે જો તમારા લોકોને ઓફ સિઝન ટાઈપ જેવા સિઝનમાં આવવું હોય, બરાબર છે, ગોવામાં ભાઈ સાચું કહું તો ઓમ જોવા જાય તો કંઈ જ નથી બીચ સિવાય, બરાબર છે. અને કેફેસ છે, બહુ જ મસ્ત મસ્ત ચર્ચ છે, આ તે બધું જોવું હોય તો તમે લોકો આવી શકો છો. બટ યસ ગોવાની અંદર આવું કોઈ રિસોર્ટ સરસ મજાનું હોય ને એમાં જ એન્જોય કરવાની મજા આવે તો એ આ રિસોર્ટ જે અત્યારે અમે લોકો એન્જોય કરી રહ્યા છે. સખત મજાનું એન્જોય અમે લોકોએ કર્યું છે અત્યારે. હું તો નથી પડ્યો એકચ્યુઅલી, પણ આ લોકો બધા એન્જોય કરે છે ભાઈ. આયુષભાઈ મજા આવે છે ને નાવાની? પેલી નાની ટેણીને તરતા આવડે છે. ત્યાંથી બેટા અહીંયા આવીને તરીને દેખાડતો. હા અહીંયા આવી જા ચલ. વાવ, ઓ ભાઈ 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 જોઈ લે કેટલી મસ્ત રીતે તરે છે. માછલી જેવી લાગે હો તું તો, માછલી જેવી લાગે. હા યાર ઊભી આમ હાથ લઈ લે, હાથ છોડ દે તું. અરે અરે વાહ ભાઈ, વાહ ભાઈ વાહ, ગજબ ગજબ. જલ પડી અસલ. અને તને ઊંધું બી આવે છે. તું ગમે ત્યાં મૂકી દઈશ ને એ તરી લે. ઊભી રહો, એક મિનિટ આવજો. તને ગમે તે રીતે ભાવે. હા એલા ગમે ત્યાં મૂકી દે ને તું એ તરી લે. વાહ ભાઈ વાહ, ગજબ ગજબ. આઈ જા હેલો. શું ગુલાટી કોણ મારે છે અંદર? ગુલાટી અંદર મારે? યો ભાઈ સાહેબ, ઓહો ગજબ હો યાર. ઓ ભાઈ પણ કેવી કાયદેસર. હું તો આમ મારી દઉં, અહીંયાથી આમ પડીને આમ મારી દઉં, અંદર નો લાગે આપણાથી ભાઈ. કોર્સ કરેલો છે એમ? શું વાત છે. પણ તારા વજનના હિસાબે કદાચ કોર્સ કામ નહીં કરતો એવું એવું છે. તું કર એકવાર પૂજા, એકવાર તારા અહીંયા આવીને કર. અહીંયા કદાચ કંઈ થાય તો હું પકડી લઈશ તને એમ. ના ના એવું ના કહેવાય. તો ભાઈ રાતનો ટાઈમ છે, ખાવા પીવાનો ટાઈમ થયો છે. પીવાનો તો નથી થયો પણ ખાવાનો થઈ ગયો છે. એકચ્યુઅલી છાશની વાત કરું છું. તું લીંબુ પીવે છે ઉતારવા માટે, તું સૂપ પીવે છે એમ ને? તો યસ અત્યારે બધા લોકો જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે એકચ્યુઅલી સરસ મજાનું વેજીટેબલનું શાક છે, પછી આ ઢોકળા જેવું કંઈક લાગે છે, અને પાપડ છે, સૂપ છે, અને જ્યાં સામેથી પડ્યું હતું ત્યાંથી જ લાવ્યો છે. વેજ જ છે, બધું વેજ છે. ચલો તો જમવા માટે બેસી જઈએ છે. યસભાઈ અત્યારે અમે લોકો નીચે જમવા માટે ગયા હતા અને નીચે જમીન ફરી પાછા ઉપર આવ્યા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ગોવાની નાઇટ લાઈફ એન્જોય કરવા માટે. અને ભાઈ નાઇટ લાઈફ અહીંયાની શું હોય છે એ તો વિડીયોની અંદર હમણાં જોયું ત્યારે ખબર પડી. અને અમે લોકો અત્યારે જઈએ છીએ ક્લબમાં, જ્યાં અમે લોકોએ વીઆઈપી ટિકિટ્સ લીધી છે, વીઆઈપી પાસ લીધા છે. અને ત્યાં જઈને એક ટેબલ આખું બુક કરાવ્યું છે અમારા 10 જણાનું. અને યસ તમને બતાવીશું કે ગોવાની શું નાઇટ લાઈફ હોય છે. અને જે જગ્યા છે એ બહુ જ વખણાય છે, બરાબર છે. અહીંયા ગોવામાં ઓલ ઇન્ડિયામાં એવી એ જગ્યા વખણાય છે, ક્લબ વખણાય છે, તો ત્યાં જઈએ છીએ. અત્યારે હું રેડી થઈ ગયો છું, અહીંયા પૂજા રેડી થઈ રહી છે. વાગોમાં તમે જોઈ શકો છો 11:11 પૂજું લવ યુ. અમે લોકો પણ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો એ જ રીતે હું તમને પણ બતાવીશ. તો ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ગોવાની નાઇટ લાઈફ એન્જોય કરવા માટે. પાછળ તમને આઈ થિંક હા અહીંયા દેખાય છે ગોયા ક્લબ છે, બરાબર છે, સૌથી મોટું ગોવાનું. તો અત્યારે અમે બધા લોકો જઈએ છીએ, અત્યારે બધા અહીંયા ઊભા છીએ, બરાબર છે. અને અમારા આયુષભાઈ જે છે 10 વાગે સુઈ જવા વાળો માણસ અત્યારે 12 વાગ્યા સુધી જાગે છે ભાઈ. હવે ગોવા ગોવા સી આ બધા લોકો અત્યારે આમ આંખો જોઈએ ને, કોઈના આંખમાં નીંદર નથી દેખાતી ભાઈ. આના આંખમાં થોડી ઘણી દેખાય છે, હવે નથી દેખાતી. તારા આંખમાં તો ચોખ્ખી દેખાય છે 100% ભાઈ. એની આંખો તો લાલ જ છે.
ચલો ગાઈસ, પાછળ બ્યુટીફુલ લોકેશન છે અને બ્યુટીફુલ અહીંયા પૂજા પણ ઊભી છે. ઓ માય ગોડ, ડબલ બ્યુટી છે એમ એક સાથે. શું વાત છે. ચલો તો અત્યારે ફોટોઝ ક્લિક કરાવી લઈએ અને પછી જઈએ છીએ અંદર ક્લબની અંદર. અને આપણા ભાઈ કહે છે કે એવી રીતે કે અંદર બહુ જોરદાર જગ્યા છે પૂજા, તો જોઈએ હવે હા કેવી મજા આવે છે. ડીકે ભાઈ ક્યાં વાત હે ભાઈ, કિધર? ઓ ભાઈ ભાઈ ભાઈ, અહીંયાથી અવાજ તો જો આવે. ઓ જોઈ લો. નાઈસ ભાઈ નાઈસ. મૂવી વાળું જ છે, મૂવી વાળું હે ને. મજા આવે ને, મજા આવે ને. બહુ વાંધો નહીં. ઓકે. ફાઇનલી જ્યાંથી ગયા હતા તે જ જગ્યા પર પાછા આવી ગયા છીએ અમે લોકો. અત્યારે જઈએ છીએ ફરી પાછા અમદાવાદ. હાઉઝ યોર એક્સપિરિયન્સ? હાઉઝ યોર? It was really amazing, fantastic. કારણ કે પૂજા ઊંઘમાં છે અત્યારે. અત્યારે પૂજા બહુ સખત ઊંઘમાં છે ભાઈ. 3 દિવસ કેમ જતા રહ્યા એ ખબર નથી પડી એકચ્યુઅલીમાં. ખરેખર તો કેવી રહી તમારી ટ્રીપ? મુનિરાજ ગ્રુપના લીધે ખરેખર જો મુનિરાજ ગ્રુપ મારું હોત ને સારું પ્લીઝ યાર. તો હું આના જેટલું તો કંઈ ન કરી શકે. મુનિરાજ ગ્રુપ એટલે મુનિરાજ. અમે બંને આવ્યા હતા ને ભાઈ, હનીમૂન ઝઘડી બે ના બે ભાઈ તો 1.5 વર્ષ પ્રેમથી આયા એમ. હા હા ફરવા આવ્યા હા. હતા. તો અમે ઝઘડીને થાકી ગયા એમ. અચ્છા, મુનિરાજ ગ્રુપથી. હા તો અમે બે થોડી ઝઘડીએ. ના મેડમ, કેવી મજા આવી તમને લોકોને? ઓ માય ગોડ, સ્પીચલેસ. ગોવામાં તમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહ્યો? હા, ફર્સ્ટ ટ્રીપ હતી તો બહુ જબરદસ્ત એક્સપિરિયન્સ મજા રહ્યો. આવી. બીકોઝ ગ્રુપ સારું હતું, લોકો સારા હતા. જો પ્લેસ એટલું બધું મેટર નથી કરતું, પણ તમારી સાથે કોણ લોકો છે એ મેટર કરે છે. Right. અને આઈ ફીલ કે બહુ જ સરસ મજા આવી, કેમ કે બધા જ બહુ સરસ એન્ડ ફ્રેન્ડલી હતા. અને યસ ગાઈઝ, હું એક વસ્તુ કહું કે કરીના છે ને એ એના ભાઈ ભેગી આવેલી છે. બરાબર છે, સાચુંમાં. હું કોઈ દિવસ ફર્સ્ટ ટાઈમ મારા ભાઈ ભેગો નથી આવ્યો કે કોઈ લઈને આવવાનું બી ના વિચારે તે વિચાર્યું. ખૂબ સરસ. આના પાસેથી ઇન્સ્પિરેશન લેજો ભાઈ. વિશદ બરાબર છે, વિશદ પટેલના કારણે અત્યારે આજે આ શક્ય બન્યું છે. It's all about yaar. કેવો તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સાચું કહેજે. બહુ મજા આવી મને તો. બરાબર છે. અને ભાઈ ગોવામાં આવવું હોય તો તમારા પેકેજમાં તો કઈ રીતનું રહેશે? પેકેજમાં 5,999 નું પેકેજ છે. બરાબર એમાં એરપોર્ટથી પિકઅપ, એરપોર્ટ કાં તો રેલવે સ્ટેશનથી પિકઅપ ડ્રોપ, બરાબર 3 બ્રેકફાસ્ટ, 3 ડિનર, સાઉથ ગોવાની ટ્રીપ, નોર્થ ગોવાની ટ્રીપ, આ બધું ઇન્ક્લુડ થઈ જાય ખાલી 5,999. 99. અને ફેસ્ટિવલમાં રેટનું પ્લસ માઇનસ થઈ શકે. ફેસ્ટિવલમાં રાઈટ. બાકી એરોપ્લેનમાં આવવું હોય તો પ્લેનમાં આવવું હોય તો 15,000 વાળું. બરાબર ને? એટલે કોઈ પણ લોકો આવી શકે છે. ઉભા રહો. મને આવવા દે લાસ્ટ સેલ્ફી નહીં. સોરી પૂજા. આમ ન હોય. ચલો જલ્દી ગાઈસ. આવે છે? તમને અમારી સાથે કેવી મજા આવી? મને બહુ મજા આવી. મજા આવી. ચલો આપણે હવે સાચું બોલવાનું છે. હા, સાચું બોલવાનું છે. એકચ્યુઅલીમાં સાચું એટલે બોલવાનું. મને એટલું બધું ખબર નથી કે સારા બોન્ડ. આપણે bond બની શકે. મારી વાત સાંભળો. મેં એવું કીધું મેહુલને, મેં કીધું ગયા વર્ષે આપણે જે ગોવા આવ્યા ને ત્યારે આ વ્યક્તિ એકદમ સીધું હતું. બરાબર. અત્યારે મેં કીધું મેહુલ થી વઢું થઈ ગયું. એટલે ભાઈ મેં એવું કીધું, મેં કીધું તમે ઘરમાં કઈ રીતે રહો છો? બરાબર. કે એવું કહે કે મારું મન જાણે છે કે હું કઈ નહીં હતું. રહેવા દે. મેહુલભાઈ ખોટી વાત. પૂજા, તને તો બહુ મજા આવી હશે ને? બરાબર. તને કેવી Moments મજા? વિશે કંઈ બોલવું નહીં કેમ કે હું રે
હા તમે વાત કહેવાની અધૂરી હતી સોરી. મેં એવું વિચાર્યું નતું કે આપણું એટલું સરસ બોન્ડ બનશે પણ એટલું સરસ અમારે બોન્ડ બની ગયું કે અમે આખી રાત જાગી just વાતો કરી છે જાગીને જાગીને ખાલી વાતો કરી છે. હા બહુ મજા હવે આવી. અમે લોકો સુઈ જ જવાના. અને સવારે બીજા લોકોને ઉઠાડીને સ્વિમિંગ પુલમાં નાખ્યા એ પણ 5:30 માં ઉઠાડીને હા જો, રોસો નહીં એટલે જ કહું છું ને હું, એટલે જ તો બંધ કરવાનું કહું. રડવાનું નહીં ભાઈ. રોસો નહીં આ બધા લોકો ગુજરાતી જઈશું હો ભાઈ, બોલો ધ્યાન રાખજો. અમદાવાદ જ જાય એટલે બરાબર. ચલ ચલ તું જવાનું કર ચલ. એ છે આને કાઢો ને ભાઈ કોણ છે યાર અહીંયા અને મારી તો ભલે બે આપણા બે ની બસ ક્યારેક નથી હા તો શું વિસત પટેલ હવે વિસત ને એવું છે કે મારું મારું કરે કે તારું મારું કરે એવી કોઈ આવી જાય બરાબર. શ્રીનાથ નું કોઈ શોધી દે તો સારી વાત છે. હવે પણ ઉતાવળો જીવ સેજ સેજ એ નહીં ભેગું કરે વધારે જ સરખો કરવો પડે. રાખવાની જરૂર છે. એ આવી જાય એટલે શીખવાડ દેશે ને ભાઈ. ઉતાવળો જીવ કોનો છે આપણા ગ્રુપમાં? એમને એ થોડી કેમ એક ખાલી એક જ ખામી એવી છે. આદત છે ને કે સુધારવા જેવી. હા બસ અત્યારમાં બીજો આપણી પેલા અહીંયા આવીને ઊભા રહી ગયા હતા હા બરોબર, પણ કઈ કર્યું નહીં, એ ઊભા રહી ગયા. બસ એ ખાલી આવું જ કરે. ભાઈ તમે એનું લોકો શું હોય આવ્યો ખબર ને છે? આ જગ્યાએ એનો ઊભો રહી જાવ બરાબર. ત્યાં ઊભો રહી ગયા અમે લોકો લોડ બધા આપણને આવે. આયા જ છીએ અને એને ચલો ત્યાં બીજી જગ્યાએ જઈએ એમ એને તરત આમ આમ હોય કે અને ભાઈ એમ નહીં કે આવીને ઉભો રહે તો લોડ આપણને આવે. આપણે ખરેખર કાંઈ પણ કરવું હોય તો આપણે Pressure tension પ્રેશર આવે. આવી જાય. અરે હજી હવે આપણે તો- પહોંચી નથી વળ્યા. હા સેમ ખીજાશે હમણાં. ખીજાય ભાઈ, એવું ખીજાતો નહીં હો એ યાર. ભાઈ ક્યાં હું એક નહીં, નહીં, શબ્દ તમે ખીજાતો ચાર નહીં. દાડા હવે પછી તમે ના ના ભાઈ, તમે શબ્દ નહીં બોલ્યા ભાઈ. ઓલી ગાડી કેવી ચલાવી હતી? 100%. 4 દિવસમાં એક શબ્દ બોલ્યો ને તમે તમારું બદનામ કરી નાખ્યું. ચાર દિવસ જો કદાચ મુનિરાજ ગ્રુપ મારું હોત ને ભાઈ, બસ ભાઈ please, હવે નહીં યાર હવે બહુ હવે થઈ સહન ગયું નહીં યાર. થતું ભાઈ. હું તો 2 વર્ષથી સાંભળું જ છું રોજ. કયું મુનિરાજ ગ્રુપ મારું હોત તો એમ ના ના હવે તો અરે પાગલ. ના એ તો હોત તો કઈ વાંધો નતો. ભાઈ 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 ગજબ ગજબ. એ હિરોઈન છે ભાઈ, એ રેવા છે. સમજતો નહીં ભાઈ. એ ભાઈ સમજુ જ છું, સમજુ છું એવું છે. એ ભાઈ મારા એવું ના હસબન્ડ ને કઈ મત તો. કહેવાનું નહીં હા. જોઈ લે પૂજા, અરે ભાઈ તું એવું ના બોલ. મને આકી લઈ જાય બરાબર છે. હવે તારે કંઈક બોલવું પડશે. વિશેષ શાંતિ લિમિટમાં રાખજે. રહેજે, એ ભાઈ બરોબર? કોણ છે આને ઉતારો નહીં યાર. બસમાંથી ઉતારવાનું. કેમ ભાઈ? ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે બધા લોકો અમે અમદાવાદની અંદર, અને ગોવાની ટ્રીપ ચાલુ થઈ ગઈ પણ પૂરી થઈ ગઈ પાછી. ખબર તરત જ ને ના તરત. પડી ક્યાં 3 દિવસ જતા સાચે ભાઈ સાચે 100%. 3 દિવસ ક્યાં ગયા ખબર પડી ખબર જ નહીં પડી. દિવસ તો- રાત બધું મિક્સ. ભાઈ, ફટાફટ ગયા હા 3 દિવસો તો. એમાં રાતો તો ક્યાં ગઈ ને કેવી રીતે ગઈ ખબર જ નથી પડી. સવાર ખબર પડી કેમ કે શું ખડખડ ફરક અવાજ એના હિસાબે ઈ ખબર ખબર પડે, બાકી રાત નથી ખબર પડતી ખરેખર એમ. બાય, ચલો થેન્ક યુ સો Bye, મચ. thank you મળીએ so much. ફરી પાછા જલ્દી. ચલો આયુષભાઈ બાય. એ હે ભાઈ આમ આવું ને. બાય બાય. ચલો મેહુલભાઈ બાય. એટલે આપણે તો જોડે જઈએ ને ભાઈ. આજે જોડે છીએ પણ આ તો વાત છે. હા વ્લોગમાં બાય. વિશત બાય, મળીએ Bye, ભાઈ. બાય. અને યસ ભાઈ, વિસત એટલે મુનિરાજ ગ્રુપ સાથે ગયા હોય એટલે કંઈ ઘટે તો નહીં જ ક્યારેય. અને એ ખાલી 5,999 તમને લોકોને લઈ જશે ગોવા. અને યસ ભાઈ, એની બધી જ ફેસિલિટીઝ એ પોતાના ઉપર લઈ જાય કે ભાઈ બધી ફેસિલિટીઝ જે એ આપે છે એવું ગુજરાતમાં એટલા સસ્તા ભાવે કોઈ જ બીજું નહીં આપે તમને લોકોને. અને એમાં બ્રેકફાસ્ટ ડિનર ઇન્ક્લુડ હોય છે, પછી બીજું શું સાઉથ ગોવા નોર્થ ગોવા ઇન્ક્લુડ હોય છે, 3 દિવસ રહેવાનું ઇન્ક્લુડ હોય છે, એ પણ ફક્ત 5,999માં. તો બહુ જ બેસ્ટ ઓફર છે અને અત્યારે તો જવા જેવું છે ભાઈ. તમે લોકોએ વ્લોગમાં વાતાવરણ જોયું હશે કેવું છે એમ. તો યસ ગાઈઝ, આજ હતું ગોવાના વ્લોગમાં. તમને કેવો લાગ્યો આ વ્લોગ કમેન્ટ કરી દેજો. અને તમારે પણ ગોવા જવું હોય તો નીચે મુનિરાજ ગ્રુપનો કોન્ટેક્ટ નંબર બધું જ આપેલું છે, તો ત્યાં જઈને કોલ કરજો. વિશતને તમને બેસ્ટ ઓફર્સ કરી આપશે અથવા તો તમને બેસ્ટ જે ડિસ્કાઉન્ટ થતું હશે એ કરી આપશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને તમે જો પહેલી વખત ક્લબ જોયું હોય મતલબ વિડીયોઝની અંદર અને પહેલી વખત ગોવાનું ક્લબ જોયું હોય તો એક વાર કમેન્ટ કરજો. અને ખરેખર જાજો, ગોવા મજા આવશે તમને લોકોને. બાય.